નર્મદામાં ખેડૂતોની ધરણા પ્રદર્શન ત્યારે જંગલ જમીન વિવાદ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ધરણા સ્થળે ખેડૂતોની મુલાકાત કરી અને ખેડૂતોને સમર્થન આપતા તેમણે કહ્યું કે આજથી ખેડૂતો પોતાની જમીન પર ખેડાણ કરશે અને તેમને રોકવામાં આવશે તો પહેલા અમને ગોળી મારો, પછી ખેડૂતોને રોકજો. ખેડૂતો સામે કાર્યવાહી થશે તો અમારી સામે પણ કાર્યવાહી કરવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. જંગલ ખાતાને તો કોઈ રાઈટ બનતું જ નથી. જંગલ ખાતાનો જમીન બી નથી. જે બી કંઈક ફોરેસ્ટ એરિયાના અધિકારીઓ હોય, સીસીએફ હોય કે પછી એસીએફ હોય, કાન ખોલીને સાંભળી લો, અમે આ જમીન છોડવાના બી નથી અને છોડીશું પણ નહીં. અમારી જાન ચાલી જશે પણ આ જમીન અમે છોડવાના જ નથી. જેની પણ તાકાત હોય એ આવીને આ ખેડૂતોને રોકી જુએ. જો રોકશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. અને અહીંયા બેઠેલા આ સમાજના અસરગ્રસ્ત ખેડૂતો માત્ર એકલા નથી, અમે બધા એમની સાથે છે અને એમને ધરપકડ કરશે, એમની સામે ગુનો દાખલ થશે. એની પહેલા તમારે અમારી છાતી ઉપરથી તમારી ગોળી મારવી પડશે અને તો જ તમે આ જમીન બચાવી શકશો. આ જમીન એ જંગલની જમીન, એમાં આદિવાસીઓનો પહેલો અધિકાર છે. તો રાજ્યના ખેડૂતોનું ધરણા પ્રદર્શન અને જંગલ જમીનના હક અને પેન્ડિંગ દાવાઓ મુદ્દે સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને વન વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. સાગબારા અને ઉમરપાડાના વિવાદમાં ધરણા પર બેઠેલા ખેડૂતોને નિયમો અને પુરાવાના આધારે જમીન આપવા અંગે નિર્ણય લેવામાં આવશે. સાથે જ રાજ્યભરના અંદાજે 70 થી 80 હજાર પેન્ડિંગ દાવાઓનો ઝડપી નિકાલ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. તો ધરણા પર બેઠેલા ખેડૂતોને બેઠકની જાણ કરી સમજાવી પારણા કરાવવા મંત્રી પ્રવીણ માળી રક્ષાબંધનના બીજા દિવસે નર્મદા ખાતે જશે. છેલ્લા 17 થી 18 દિવસથી ખોપી ગામ ખાતે કેટલાક આદિવાસી લોકોનું ખેડૂતોનું એક આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલન મુદ્દે જ આજે ગાંધીનગર ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા દોડી આવ્યા છે. આજે તેઓ ડેપ્યુટી સીએમ સાથે મિટિંગ કરી છે. નરેશભાઈ પટેલ કે જેઓ આદિજાતિ વિકાસના મંત્રી છે તેઓની સાથે પણ એક બેઠક કરી છે. જાણીએ કે શું મુદ્દો હતો ખરેખર, હાલ સમાધાનની વાત અથવા તો તેના સોલ્યુશનની બાબત ક્યાં સુધી પહોંચી છે અને ફાઇનલી આંદોલન પર બેઠેલા ખેડૂતોનું શું થશે. મનસુખભાઈ, શું મુદ્દો છે આ લોકોનો અને વાત આપને શું ચર્ચા થઈ ડેપ્યુટી સીએમ અને મંત્રી સાથે અને નિબોડો શું આવે એવું આપને લાગે છે? જો ગુજરાતમાં જંગલની જમીન જે ખેડાણ થાય છે એને લઈને બે પ્રકારના મુદ્દા છે. એ પ્રથમ તો સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે, પરંતુ 2 વર્ષથી જંગલ ખાતાવાળાએ ઉમરપાડા અને સાગબારા વચ્ચે બે તાલુકા વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું, એને લઈને અટકાવી દીધું છે. તો એ ખેડાણ ફરી ચાલુ કરી દેવડાવવું જોઈએ, એના માટેની ચર્ચા થઈ. અને બીજા ગુજરાતની અંદર 60 થી 70 80 હજાર જેટલા પેન્ડિંગ દાવા જે છે, જે વર્ષોથી જંગલની જમીન ખેડે છે, એ નિર્ણય પણ તાત્કાલિક લેવો જોઈએ. ત્યાંના સ્થાનિક જે ધરણા પર બેઠેલા જે લોકો, જે ખેડૂતો જે છે, એને વાત મૂકવા માટે અહીં નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને બીજા એમના સહપ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી, જે વન મંત્રી પણ છે, એ ત્યાં આવી અને સાગબારા પર જે તાલુકામાં જે ધરણા પર જ્યાં બેઠા છે એમને સમજાવીને આખી વિષયની વાત મૂકશે અને તેમના પારણા કરવા માટેના એમના પ્રયાસો રહેશે. જંગલની જમીન જે ખેડનારા લોકોને આપવાનો, એના માટે રાજ્ય સરકારે એકલી નથી, એના સાથે ભારત સરકાર સાથે પણ પરામર્શ કરવું પડે છે કે કારણ કે મોટાભાગે ફોરેસ્ટના કાયદા ભારત સરકાર સાથે એ લાગુ પડતા હોય છે. એટલે સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમના પ્રયત્નો કર્યા છે, રાજ્ય સરકાર પાસે તેઓ દોડી આવ્યા છે. ખેડૂતોના ધરણા, તેમનું ઉપવાસ આંદોલન ઝડપથી પૂર્ણ થાય તેવી તેમને આશા અને અપેક્ષા છે. પરંતુ આ હાલ ડેપ્યુટી સીએમ તરફથી અપાયેલી જે હૈયાધારણ છે, જે આશ્વાસન છે, તે માત્ર લોલીપોપ સાબિત થશે કે આગામી 6 મહિનામાં ખરેખર ખેડૂતોને તેમની જમીન મળશે અથવા તો સનદ મળશે, તે આગામી સમય જણાવશે. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સુરતમાં ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. તો લોક ડાયરાના કલાકારે સર્જ્યો છે અકસ્માત. સરથાણા વિસ્તારમાં બેફામ કાર ચલાવી કલાકાર અવધીશ હરિયાણીએ ટક્કર મારી છે. કલાકારે ફૂલ સ્પીડમાં કાર હંકારી અકસ્માત સર્જ્યો છે. તો સામેથી આવતી કારને ટક્કર મારવામાં આવી છે. તો ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે અને કલાકાર દ્વારા, લોક ડાયરાના જે કલાકાર છે તેમના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો
તો કલાકાર અવધેશ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે। ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। તો સામેથી આવતી કારને ટક્કર મારવામાં આવી હતી। કલાકારે ફૂલ સ્પીડમાં કાર હંકારીને આ અકસ્માત સર્જ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, લોક ડાયરાના કલાકાર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે, શું હતી ઘટના, કેવી રીતે અકસ્માત સર્જાયો હતો? બિલકુલ, સુરતમાં રફતારનો કહેર જોવા મળ્યો હતો। સુરતના સરદારા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં લોક ડાયરાના કલાકાર અવધેશને પોતાની ગાડી બેફામ અને જબરદસ્ત સ્પીડે હંકારી હતી। જોકે તેની ઓવર સ્પીડિંગને લઈને સામેથી આવતી ગાડી જોડે ધડાકાભેર અથડાઈ હતી। જોકે સામાન્ય ઈજાઓ થઈ છે, પણ જે પ્રકારની આ ઘટના છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ત્યારે હવે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ખાસ કરીને સામાન્ય વ્યક્તિ અકસ્માત કરે તો સમજ્યા, પણ એક લોક કલાકાર છે, લોક ડાયરાનો કલાકાર છે અને તે બેફામ ગતિએ ગાડી હંકારી અકસ્માત સર્જે, તેને લઈને અનેક સવાલો હવે ઉભા થયા છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના કોસંબામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। કોસંબા નજીક NH48 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। પિકઅપ બોલેરો કાર અને આઈશર ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ। તો આઈશર ટેમ્પો પિકઅપ બોલેરો સાથે અથડાતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। બોલેરો ચાલકે કારને ટક્કર મારી હાઈવે પર પલટી મારી ગઈ। તો બોલેરોમાં ભરેલી સ્લેબની લોખંડની પ્લેટો હાઈવે પર વેરાઈ ગઈ હતી। અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા। તો સદનસીબે મોટી જાનહાનિ પણ ટળી છે। લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। અકસ્માતમાં ત્રણેય વાહનોને મોટું નુકસાન પણ સર્જાયું છે। તો NH48 પર ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે। તો પિકઅપ બોલેરો કાર તેમજ ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ છે। તો હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। તો અવારનવાર રફતારનો કહેર જોવા મળતો હોય છે। રાજકોટના ઉપલેટા નજીક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સામે ઊંટ આવતા અફરાતફરી સર્જાઈ ગઈ। વાંસજાળિયા રાણાવાવ રેલવે ટ્રેક પર અચાનક ઊંટ આવી ચડ્યો હતો। તો સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ટ્રેક પર ઊંટ ફસાતા ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી। પાયલોટની સમય સૂચકતાથી હજારો મુસાફરોનો આબાદ બચાવ થયો છે। ઊંટનો પગ ટ્રેકમાં ફસાતા ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। પાયલોટની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો હતો। તો રેલવે ટ્રેક પર ઊંટ ફસાયો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને ત્યારબાદ જેસીબીની મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ ઊંટનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સામે ઊંટ આવતા અફરાતફરી સર્જાઈ હતી અને ટ્રેક પર અચાનક ઊંટ આવી ચડ્યો હતો। ત્યારબાદ તેનો પગ ફસાતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો। જેસીબીની મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો પાયલટની સમય સૂચકતાને કારણે તમામ મુસાફરોનો જીવ બચ્યો હતો।